things I got from Nykaa અને હું આજે આ બધી જ પ્રોડક્ટનો ઓનેસ્ટ રિવ્યૂ આપવાની છું. લેટ્સ સ્ટાર્ટ. સૌથી પહેલાં છે બ્રશનો સેટ. મને યુઝ કરતા નહોતું આવડતું, બટ વન ઓફ માય ટીમ મેમ્બરે મને શીખવાડ્યું તો આ વખતે મેં રીસ્ટોક કર્યા છે. ફર્સ્ટ ટાઈમ મંગાવ્યા હતા, બહુ નાના હતા, અહીંયા લઈ પણ નહીં મજા આવી. દેટ્સ વાય અમે લોકો આ વખતે સારી બ્રાન્ડના મંગાવ્યા. બધા જ પ્રોડક્ટની ડિટેલ્સ અહીંયા તમને ઇમેજમાં મળી જશે. સો આ બ્રશ બહુ જ હેન્ડી છે, બહુ ઇઝી છે અને એના જે ફેટર્સ છે એ પણ બહુ સારા છે. હાઈ ફોર ધીસ વન. આ તો બધાને ખબર છે અને પિઝા પફ સ્પંજ છે અને આ ઓલરેડી મેં યુઝ કરેલું છે મારા ફેસ પર. અત્યારે જે પણ મેકઅપ કરેલું છે એ આનાથી યુઝ કરેલું છે. જેવું આવ્યું અને તરત જ મેં યુઝ કર્યું. ઇટ્સ વેરી હેન્ડી અને એકદમ સોફ્ટ છે, તો મેકઅપ ઇઝીલી બ્લેન્ડ થઈ જાય છે. તે પણ તમારે બેઝ બનાવવા હોય અને આનો યુઝ બધાને ખબર છે કે આના વગર તો કોઈ પણ મેકઅપ હોતો જ નથી. સો આ બંને વસ્તુ પણ મેં કન્ટિન્યુઅસ રીસ્ટોક કરતી હોઉં છું નાયકા પરથી. આ લીધું છે સેકન્ડ ટાઈમ મેં ઓર્ડર કર્યું છે અને એટલી રીતે યુઝ કર્યું છે કે અહીંયાથી નામ પણ બ્રાન્ડનું જતું રહ્યું છે. નોવરી ઇમેજમાં તમને મળી જશે. અને આ જે પાવડર છે એના વગર તો મારું કંઈ ચાલતું જ નથી, બિકોઝ મારી ઓઇલી સ્કિન છે અને એના પછી નીચે આ પફ છે. પણ મોસ્ટ પ્રોબેબલી હું બ્રશ જ યુઝ કરું છું. 3 બેઝડ ઓન મારા શેડ્સ પ્રમાણે લીધી છે અને હું કન્ટિન્યુઅસ રીસ્ટોક કરતી હોઉં છું. સૌથી પહેલાં મેં નાયકામાં જ્યારે મને ખબર પડી ને ત્યારે મારી પહેલી પરચેસ જ હતી નાયકાની પેન્સિલ અને અગેન હું કન્ટિન્યુઅસ એને રીસ્ટોક કરું છું કેમ કે બેસ્ટ ક્વોલિટી મને સૌથી હાઈએસ્ટ મળતી હોય છે અને નાયકા પરથી મળતી હોય છે. એના પછી છે લેકમેનું જે મેટ ફાઉન્ડેશન છે. અત્યારે સૌથી ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે એન્ડ દેટ્સ અમેઝિંગ. અત્યારે બેઝ મારો આનો જ બનાવેલો છે એન્ડ ઇટ્સ હાઈલી રિકમેન્ડ. શેડ્સ ને બધી વસ્તુ હું અહીંયા ટોપમાં મૂકી દઈશ. દેન આફ્ટર છે હાઇલોરોનિક ડેન્વી જેલ ક્રીમ લેકમેનું છે, જે મેકઅપ સૌથી પહેલાં હું મારા સ્કિન પર લગાવું છું અને આ કન્ટિન્યુઅસ હું રીસ્ટોક કરું છું બિકોઝ ઓફ આના વગર મારું મેકઅપ સ્ટાર્ટ બી નહીં થતું કેમ કે મારી સ્કિન ઓઇલી છે. સો જેની પણ ઓઇલી સ્કિન છે એની માટે આ પ્રોડક્ટ એકદમ હેન્ડી છે. કોઈ પણ મેકઅપ કરતાં પહેલાં લગાવશો તો તમારી સ્કિન હંમેશા એકદમ ક્લીન એન્ડ પરફેક્ટ રહેશે. ધ નેક્સ્ટ વન ઇઝ પોકી, જે સૌથી હાઈએસ્ટ અત્યારે એના જે આ પેકેજિંગ માટે મિલા બ્યુટી જેની કોસ્મેટિક છે એનું છે. પેકેજિંગ ઇઝ અમેઝિંગ. આ સૌથી વધારે લોકો જેને અટ્રેક્ટ થાય છે. સો આઈ હેવ ટુ ઓર્ડર એન્ડ ટ્રાઈડ. એન્ડ બ્લશ જે છે એનું પરફેક્ટ છે, એકદમ ન્યૂડ મેકઅપ માટે બહુ જ હેલ્પફુલ થાય છે. સો હાઈલી રિકમેન્ડ. દેન આફ્ટર કોસ્ટ